તો આ તરફ આવતીકાલે પીએમ મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે। વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી પીએમ મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે। મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી 6 કિલોમીટર દોડાવવામાં આવશે। વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે કુલ 6 મેટ્રો સ્ટેશન તૈયાર કરાયા છે। ત્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તેમજ મેટ્રો સ્ટેશનમાં પણ પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવાયો છે। આવતીકાલે મેટ્રો સ્ટેશનમાં પીએમ મોદી લીલી ઝંડી આપશે, લોકાર્પણ કરશે। ત્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી પીએમ મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી 6 મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યા છે। મોદીના કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત। આવતીકાલે પીએમ મોદી ગુજરાતમાં, ત્યારે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। હાલ તો સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્તની અંદર રાખી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મેટ્રો સ્ટેશનમાં પણ પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે। વધુ વિગતે વાત કરવા મારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, આવતીકાલે જ્યારે મેટ્રો ટ્રેનને લોકાર્પણ કરવાના છે પીએમ મોદી, ત્યારે હાલ સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા? નરેન્દ્ર મોદીના આગમન પહેલા સમગ્ર જે મેટ્રો સ્ટેશન છે વસ્ત્રાલ ગામનું, તેને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। દ્રશ્યમાં હું બતાવીશ કે આ જે રસ્તો છે અને સામે આપ જોઈ શકો છો કે સુસ્વાગતમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા અહીંયા આવશે, એમના માટે જ આ આખું શણગારવામાં આવ્યું છે। ગુજરાત મેટ્રો રેલવે સ્ટેશન કોર્પોરેશનના નામ સાથે આ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આ તરફ જે લિફ્ટ આપ જોઈ શકો છો, જે મેટ્રો રેલવે સ્ટેશન ઉપર જવાની આ લિફ્ટ છે, અહીંયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરશે। અત્યારે હાલ પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે। જે રીતે ગુજરાતને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ મેટ્રો સ્ટેશનની સમગ્ર જગ્યાઓનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે ડીવાયએસપી પીઆઈ લેવલના જે અધિકારીઓ છે હાલ એક વસ્તુની ચેકિંગ કરી રહ્યા છે। પરંતુ બીજી તરફ આપને બતાવીશ કે મેટ્રો સ્ટેશનની નીચે એક ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને વડાપ્રધાન આવી રહ્યા છે અને એમને કારણે આ સમગ્ર સ્ટેશનને એક ગાર્ડન શણગારવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ જે વસ્ત્રાલ ગામનું જે સ્ટેશન નંબર 1 કહેવામાં આવે છે અને એ સ્ટેશન અત્યારે તૈયાર થઈ ગયું છે। કુલ 6 જેટલા સ્ટેશનો છે, જેમાંથી આ સ્ટેશન નંબર 1 તૈયાર કરવામાં આવ્યું છે। બીજી તરફ સામે આપ જોઈ શકો છો કે મેટ્રોનું જે સ્ટેશન છે ત્યાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના અહીંયા ફોટોગ્રાફ્સ પણ લગાવવામાં આવે છે। આપ જોઈ શકો છો કે જે રીતે અમદાવાદના જે વિવિધ સ્મારકો છે એ સ્મારકોને પણ અહીંયા દર્શાવવામાં આવે છે। કારણ કે આપ જોઈ શકો છો નીચેનો જે ભાગ છે, આ મેટ્રો સ્ટેશનનો નીચેનો ભાગ છે, ઉપર જવાની અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યું છે। કારણ કે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિને મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ નથી આપવામાં આવતો। ત્યાં પોલીસ અત્યારે ત્યાં મૂકી દેવામાં આવ્યું છે અને પોલીસ કોઈ પણ વ્યક્તિને ત્યાં આઈડેન્ટિટી કાર્ડ વગર પ્રવેશ આપતી નથી। બીજી મહત્વની વાત છે કે જે વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ટ્રાયલ બેઝ ઉપર મેટ્રોની શરૂઆત કરવામાં આવશે, જેની વચ્ચે 6 મેટ્રો સ્ટેશન આવે છે અને 6.5 કિલોમીટરનો આ રન હશે, જેમાં ટ્રાયલ બેઝ ઉપર કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોને લીલી ઝંડી આપવામાં આવી છે અને ત્યારબાદ લોકો માટે આ જે મેટ્રો છે એ ખુલ્લી મૂકવામાં આવશે અને લોકો એમાં મુસાફરી કરી શકશે। પરંતુ આવતીકાલની જે વડાપ્રધાનની જે મુલાકાત છે એ મુલાકાતને લઈને અહીંયા પોલીસની તમામ પ્રકારની ચેકિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી સાથે જોડાવા બદલ આવતીકાલે પીએમ મોદી વસ્ત્રાલથી જે મેટ્રો ટ્રેન છે તેનું લોકાર્પણ કરશે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સમગ્ર વસ્ત્રાલ ગામ છે તેની અંદર ગેટ નંબર 1 ને પણ શણગારી દેવામાં આવ્યો છે। વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી કુલ 6 સ્ટેશન બનાવવામાં આવ્યા છે। ટ્રાયલ બેઝ પર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે। વસ્ત્રાલથી એપેરલ પાર્ક 6 કિલોમીટર સુધી દોડાવવામાં આવશે।